કડી વિધાનસભાની પેટા ચૂંટણીના 2 દિવસ બાદ કડી કોંગ્રેસ દ્વારા કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયા। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા। કડી વિધાનસભાની પેટા ચૂંટણી બાદ આજરોજ એટલે કે 21 જૂનના રોજ કડી કરણનગર રોડ ઉપર આવેલ સેવા સદનની બાજુમાં સાર્થક કોમ્પ્લેક્સ ખાતે કડી કોંગ્રેસ દ્વારા આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કઈ 19 જૂનના રોજ યોજાયેલ મતદાન પેટા ચૂંટણી યોજાઈ હતી, જેને લઈ કાર્યકર્તાઓનું કોંગ્રેસ તરફી જુસ્સો કાયમ બની રહે તે માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ભરતજી ચંદનજી તેમજ ગુજરાત રાજ્યના પ્રદેશના નેતાઓમાં ભરતસિંહ સોલંકી તેમજ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આ ઉપરાંત કડી શહેરના શહેર પ્રમુખ અશોકસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ પોપટજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ આભાર વિધિ માટે જ્યારે કડી પેટા ચૂંટણી વિધાનસભાની પેટા ચૂંટણી જ્યારથી જાહેરનામું બહાર પડ્યું ત્યારથી કાર્યકર્તા સંમેલન, ફોર્મ ભરવાથી માંડી પ્રચારની સાથે રહી ઉમેદવારને બધી જાતના સહકાર, તમામ બાબતના સહકારો છેક મતદાન લઈને બૂથ એજન્ટ લેવલની કામગીરી કરી તમામ કામગીરીને ધ્યાનમાં રાખી કડી તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિએ એક આભાર વ્યક્ત કર્યો હતો કાર્યકરો, આગેવાનો, સિનિયર લીડરનો અને અમારા સિનિયર લીડરો જે હતા એમનો પણ અમે એક સન્માન રાખ્યું, જેથી કરી અમને જે સલાહ સૂચન આપી હતી અને દરેક કાર્યક્રમને જોશ હતો એ જોશ આ વિધાનસભામાં બતાવ્યો છે એના માટે અમે એક આભાર દર્શન કાર્યક્રમ રાખ્યો। 23મી જૂને પરિણામ જાહેર થવાનું છે, તો તેને લઈને શું કહેવા માંગો? 23મી જૂને જે પરિણામ જાહેર થવાનું છે એમાં નિશ્ચિતપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર એટલે કે અમારા રમેશભાઈ ચાવડા 5000 મતથી અમે અમારી જીત નક્કી છે। તો તેના વિશે આભાર વિધિ કાર્યક્રમમાં ખૂબ જ જોવાલાયક વસ્તુ કોંગ્રેસ જે અત્યારે થોડી પહેલાંમાં હતી કે આજે મારા કુમાભા વખતે જે કોંગ્રેસ ચાલતી એવી મજબૂતાઈથી કોંગ્રેસ બેઠી થઈ ગઈ છે। કોંગ્રેસ સખત જોરમાં છે અત્યારે। હવે નજીક આવે છે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા એમાં પણ વધારો થશે। 2027માં વિધાનસભાની ચૂંટણી આવે છે, એમાં આવું ને આવું જોશ જાળવી રાખશે।